સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકા તંત્ર ગરીબો સાથે રમત રમતું હોય તેવું દેખાઈ રહ્યું છે। શહેરના કલાલી ખિસકોલી સર્કલ નજીક આવેલા જાગનાથ બે વુડાના આવાસોમાં હાલ રહીશો પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારી રહ્યા છે। 3 વર્ષ અગાઉ સયાજીગંજના આવાસો તોડીને તેઓને આવાસોની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ હાલ રહીશો પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારતા નરકાગાર જેવું જીવન જીવવા માટે મજબૂર બન્યા છે। શહેરના સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાચા પાકા આવાસોને દૂર કરવામાં આવ્યા હતા અને ત્યાં રહેતા લોકોને શહેરના અલગ અલગ વિસ્તારમાં વુડાના આવાસોમાં મકાનોની ફાળવણી કરી આપવામાં આવી હતી। આ જ રીતે 3 વર્ષ અગાઉ શહેરના સયાજગંજ વિસ્તારમાંથી કાચા આવાસો ઝૂંપડાઓ દૂર કરી ત્યાં રહેતા લોકોને શહેરના કલાલી ખિસકોલી સર્કલ નજીકના જાગનાથ 2 ખાતેના વુડાના આવાસોમાં મકાનોની ફાળવણી તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતથી જ અહીં ડ્રેનેજ, પાણી, સ્વચ્છતાની સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી નથી। સાથે જ અહીં વારંવાર વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા લોકો ભર ઉનાળામાં ચોમાસામાં પણ લાઇટ વિના તકલીફ ઉઠાવી રહ્યા છે। અહીં સુવિધાના નામે લોકોને કંઈ જ મળ્યું નથી। લોકો નરકાગાર સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। અનેકવાર સ્થાનિક ધારાસભ્ય, મ્યુનિસિપલ કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં સ્થાનિકોને ન્યાય મળ્યો નથી। જાણે તેઓ કોઈ સજા મળી હોય તેવી રીતે બળતર જીવન જીવવા મજબૂર બન્યા છે। લોકો અહીં વેચાતું પાણી લેવા મજબૂર છે। સાથે જ ચોમાસામાં તો નજીવા પાણીમાં અહીં ઢીચણસમાં પાણી ભરાઈ જાય છે, જેમાં સરીપ સ્ટ્રૂપ જીવો પણ ઘણીવાર આવી જતા લોકો જોખમી પરિસ્થિતિમાં જીવવા તંત્રના પાપે મજબૂર બન્યા છે। સયાજીગંજ વિસ્તારમાં રહેતા હતા। આજથી 3 વર્ષ પહેલાં અમારા મકાન તોડ્યા છે અને અહીં કલાલી ખિસકોલી સર્કલ જાગનાથનગર 2માં અમને અહીં મકાન આપ્યા છે ઉડાના, પણ બિલકુલ સુવિધા નથી, નહીં ગટરની સુવિધા, નહીં પીવાનું પાણી। અમે 20-20 રૂપિયાનો રોજ લાવીએ, અમને પોસાતું નહીં। પીવાનું પાણીની સુવિધા પણ નથી। વારંવાર લાઇટો જાય છે, ગટરની સુવિધા નહીં। આટલું જરાક વરસાદ પડે તો ઢીચણ સુધી પાણી આવી જાય છે। તો વગર સુવિધાના મકાન હતા તો અમને શું લેવા આપ્યા? અમને વ્યવસ્થિત જગ્યાએ આપવા જોઈએ ને, બધું પૂરું કરીને આપવા જોઈએ ને। એમ જ આપી દીધા બધાને મકાન। આની રજૂઆત તમે કોને કરી છે? આની રજૂઆત અમે વારંવાર બધાને કરી છે, પણ કોઈ 4 કોર્પોરેટરને પણ કરી છે। ચૂંટણી વખત અહીં સભા કરીને કરી છે, કોઈ હજુ ગણકારતું નથી। નથી બ્લોક નાખ્યા, નથી પાણીના નળની સુવિધા કરી, કે નથી ડ્રેનેજની સુવિધા કરી। કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કહ્યું હતું થઈ જશે, હજુ સુધી કશું થયું નથી। શું આપનું નામ? જયાબેન ચૌહાણ।